નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ। જ્યાં દોસ્તો અહીં આજના આ વિડીયોમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન સમજવાના છીએ। તો હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક પ્રશ્ન અને દાખલાની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો જો ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આપ પધાર્યા છો આપણી ચેનલ ઉપર, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11 અને 12 કોમર્સ અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ હર હંમેશ સૌથી પહેલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચતા રહે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણે આપણા આજના આ સોલ્યુશનની। અહીં ખાસ જણાવી દઉં કે વિભાગ સી ઘણું મોટું છે, એટલે એક જ પાર્ટમાં આનું શૂટિંગ થાય એવું નહોતું, તો બે અલગ અલગ પાર્ટમાં આપણે આ વિડીયો શૂટ કરેલો છે, જે તમને આગળ વિડીયોની અંદર જે છે તે અહીંયા સમજાઈ જશે। ચાલો મિત્રો, કરીએ છીએ શરૂઆત અહીંયા આપણા આજના આ સોલ્યુશનની। વિભાગ સી ની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એવી આપણને સૂચના આપેલી છે। 16 નંબર થી લઈને 21 નંબર સુધીના એટલે કે કુલ 5 પ્રશ્નો આપણને અહીંયા વિભાગ સી માં જોવા મળશે। 5 માંથી કોઈ પણ 4 પ્રશ્નો ભાઈ આપણે લખવાના છે। પ્રત્યેક પ્રશ્ન માટે 2 ગુણ અહીંયા આપણને મળે છે। શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે પ્રકરણ નંબર 1 માંથી, જે આપણને પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાય છે। અહીંયા અગાઉ પણ મેં તમને લોકોને સમજાવ્યું હતું કે 30% જે છે તે પહેલી પરીક્ષામાંથી અને 70% જે છે અભ્યાસક્રમ તે આપણા બીજી પરીક્ષામાંથી જે છે તે અહીંયા જોવા મળશે। ચાલો વાત કરીએ આપણે સૌથી પહેલા નંબરના પ્રશ્નની। શું કીધું છે ભાઈ અહીંયા આપણને પ્રકરણ નંબર 1 ના પહેલા પ્રશ્નની અંદર કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો। આપણા બધાને ખબર છે કે ભાઈ પ્રકરણ નંબર 1 આપણું જે છે તે સંપૂર્ણ થિયરી વાળું પ્રકરણ છે। તો યાદ રાખીશું પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની મુખ્ય રીતો કેટલી છે ભાઈ? તો કે 3 રીતો છે। ચલો, કઈ કઈ રીતો છે અહીંયા? પહેલું પ્રત્યક્ષ તપાસ, બીજું પરોક્ષ તપાસ અને ત્રીજું પ્રશ્નાવલીની રીત। હવે પ્રત્યક્ષ તપાસ એટલે શું? જ્યારે કોઈ પણ સંશોધક પોતે અથવા તેના નિમેલ ગણક દ્વારા રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવે ત્યારે એને આપણે પ્રત્યક્ષ તપાસ કહીશું। વ્યક્તિ એને હું એવું કહું છું કે ભાઈ તારે એક ગામડામાં જવાનું છે અને એ ગામડામાં ધોરણ 1 થી 5 ની અંદર કેટલા બાળકો ભણી રહ્યા છે એની માહિતી લઈને આવવાની છે। વ્યક્તિ જ્યારે પોતે જઈને માહિતી લઈને આવે છે, મારો આગળ પોતે જઈને માહિતી લઈને આવે છે, એટલે એને પ્રત્યક્ષ તપાસ કહેવાય, અથવા હું પોતે જઈને માહિતી લઈને આવું તો એને હું પ્રત્યક્ષ તપાસ કહીશ। પરોક્ષ તપાસ એટલે કે એવું કે ભાઈ જ્યારે પ્રત્યક્ષ તપાસ શક્ય ન હોય ત્યારે તે વિષયના જાણકાર ત્રાહિત વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવામાં આવે। પહેલી ઘટનામાં આપણે એવું જોયું કે ભાઈ મારા દ્વારા નિમેલ વ્યક્તિ એ જે છે તે ગામડામાં પોતે જઈને ધોરણ 1 થી 5 માં કેટલા વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે તેની માહિતી લઈને આવતો હતો। હવે એની જગ્યાએ હું એવું કહું કે ભાઈ ગામના સરપંચને સીધો ફોન કરું અને હું કહું કે સાહેબ તમારા ગામડાની અંદર જે છે તે ધોરણ 1 થી 5 માં કેટલા બાળકો ભણે છે એની માહિતી મને વોટ્સએપ દ્વારા અથવા ફોન કોલ દ્વારા કે પછી મેસેજ દ્વારા મોકલી આપો। તો ના તો હું અને ના તો મારા દ્વારા મોકલાયેલો કોઈક વ્યક્તિ જે છે તે ગામડામાં લઈને માહિતી આવેલો છે। તો આવા પ્રકારની તપાસને આપણે કેવી તપાસ કહીશું ભાઈ? તો કે પરોક્ષ તપાસ આપણે કહીશું। વ્યક્તિ રૂબરૂ જાય, વ્યક્તિ દ્વારા મોકલેલો આગળ જ જાય તો પ્રત્યક્ષ તપાસ, અને કોઈ ત્રાહિત પક્ષ ત્રીજી વ્યક્તિ જ્યારે આપણને માહિતી મોકલે ત્યારે એને શું કહેવાય ભાઈ? પરોક્ષ તપાસ। છેલ્લું આવે છે પ્રશ્નાવલીની રીત, અને આપણી આ ત્રીજી રીત છે ચોક્કસ પ્રશ્નોની યાદી બનાવીને ટપાલ દ્વારા અથવા ગણક દ્વારા માહિતી મંગાવવામાં આવે। ઉદાહરણ તરીકે હું એક અહીંયા પત્રક તૈયાર કરું, એક ફોર્મ તૈયાર કરું અને એ ફોર્મની અંદર લખી દઉં કે ભાઈ સૌથી પહેલામાં પહેલું તો કે ભાઈ તમારું નામ, ત્યારબાદ હું લખી દઉં અહીંયા તમારી ઉંમર, ત્યારબાદ લખી દઉં ભાઈ તમારું ધોરણ, અને આખા ગામની અંદર આ ટપાલ દ્વારા જે છે તે હું મોકલાવી દઉં। તો આ પ્રકારની માહિતી જે છે તે માહિતીને આપણે કેવી માહિતી કરીશું આપણે? તો કે આ થશે અહીંયા પ્રશ્નાવલીની રીતની માહિતી। તો કોઈ પણ સમયે આપણને જો એવું કહેવામાં આવે કે ભાઈ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત જણાવો, તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની મુખ્ય રીતો કેટલી ભાઈ? 3। પહેલી પ્રત્યક્ષ તપાસ, બીજું પરોક્ષ તપાસ અને ત્રીજું પ્રશ્નાવલીની રીત। ચલો ભાઈ, ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા પ્રશ્ન નંબર 2 ની। શું કીધું છે પ્રશ્ન નંબર 2 ની અંદર? પરોક્ષ તપાસના ગમે તે 2 લાભ જણાવો। બરાબર, આપણને લાભ પૂછ્યા છે પરોક્ષ તપાસના। હમણાં ઉપર જ આપણે જોયું કે ભાઈ પરોક્ષ તપાસ એટલે કે ત્રાહિત વ્યક્તિ દ્વારા જ્યારે આપણે માહિતી મેળવીએ ત્યારે એવા પ્રકારની માહિતી, એવા પ્રકારની તપાસને આપણે પરોક્ષ તપાસ કહીએ છીએ। પરોક્ષ તપાસનો સૌથી પહેલો લાભ, પહેલો ફાયદો છે સમય અને શક્તિની બચત। જ્યારે તપાસનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ હોય, ઘણું મોટું હોય,
ત્યારે આ રીતથી ઓછા સમયમાં અને ઓછી મહેનતે માહિતી મળી રહે છે. બરોબર, સમય અને શક્તિ બંનેની શું થઈ ભાઈ અહીંયા બચત થઈ. બીજું, સરળતા. જ્યારે માહિતી આપનાર વ્યક્તિઓ પ્રત્યક્ષ રીતે સંપર્કમાં આવી શકે તેમ ન હોય અથવા સહકાર આપવા તૈયાર ન હોય ત્યારે આ રીત સૌથી વધુ અનુકૂળ રહે છે. હું અથવા મારા દ્વારા મોકલેલો આગણક જો ગામડાની અંદર જાય અને ત્યાં જઈને લોકોને પૂછે કે ભાઈ ધોરણ 1 થી 5 ભણતા બાળકોની માહિતી આપો, એવું જરૂરી નથી કે ગામડાવાળા મને સહકાર આપે, મને સપોર્ટ કરે, બધી માહિતી આપે. એના કરતા બેટર એ રહેશે કે ભાઈ સરપંચને મેં જે ફોન કર્યો અને માહિતી પૂછી, બરોબર, એ મારા માટે વધુ સરળ બની. તો કે ભાઈ બે અહીંયા લાભ, બે ફાયદા કયા થયા ભાઈ પરોક્ષ તપાસના? પહેલું, સમય અને શક્તિની બચત થઈ. બીજું શું થયું ભાઈ અહીંયા? તો કે સરળતા થઈ. આ સોલ્વ થઈ ગયો ભાઈ આપણો બીજા નંબરનો પ્રશ્ન. ભાઈ ત્યારબાદ આપણે ચર્ચા કરીએ અહીંયા ત્રીજા નંબરના પ્રશ્નની. ત્રીજા નંબરના પ્રશ્નમાં આપણને પૂછ્યું છે પ્રત્યક્ષ તપાસના ગમે તે બે ગેરલાભ જણાવો. બરાબર, પ્રત્યક્ષ તપાસના ગમે તે બે ગેરલાભ આપણને પૂછેલા છે. હવે જુઓ ભાઈ, પરોક્ષ તપાસના લાભ પૂછ્યા તો પ્રત્યક્ષ તપાસના આપણને ગેરલાભ પૂછ્યા છે. પહેલામાં પહેલું વધારે ખર્ચાળ છે. કેમ વધારે ખર્ચાળ છે? આ રીતમાં સંશોધક કે ગણકે રૂબરૂ જવાનું હોવાથી સમય, શક્તિ અને નાણાંનો વ્યય વધુ થાય છે. હું અથવા મારા દ્વારા મોકલેલો ગણક જે છે કોઈક જગ્યાએ જાય તો ત્યાં જવા માટે સમય પણ જોઈશે, શક્તિ પણ જોઈશે, નાણાં પણ જોઈશે. ત્રણેયનો વ્યય વધારે થયો. બીજું, મર્યાદિત કાર્યક્ષેત્ર છે. જે તપાસનું ક્ષેત્ર ઘણું મોટું હોય તો આ રીત જે છે તે માહિતી એકત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ બનાવી દે છે. બરાબર, તો વધારે ખર્ચાળ છે, કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત છે. આ થઈ ગયા બે પ્રત્યક્ષ તપાસ માટેના કોઈ પણ બે ગેરલાભ. ચાલો ચોથું, પ્રશ્નાવલી શું છે? બરાબર, પ્રશ્નાવલી, ક્વેશ્ચનર જેને આપણે કહીએ, અભ્યાસના હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી તૈયાર કરવામાં આવે છે. બરાબર, અલગ અલગ પ્રશ્નો જે છે તેને ક્રમબદ્ધ રીતે ગોઠવીને એક યાદી, એક લિસ્ટ તૈયાર કરવામાં આવે, જેની સામે ઉત્તરો લખવા માટે જગ્યા જે છે તે રાખવામાં આવે છે. આવી પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિશાળ ભૌગોલિક વિસ્તારમાંથી માહિતી મેળવવા માટે થાય છે. ખબર પડે? બરાબર, અલગ અલગ માહિતી રાખી દઉં, અલગ અલગ માહિતીને ક્રમબદ્ધ રીતે ગોઠવી દઉં, એની સામે હું જગ્યા આપી દઉં, સામે વિકલ્પ આપી દઉં. જેમ કે હું કહું કે શું તમને સ્કૂલ જવું ગમે છે? તો ભાઈ બે બોક્સ આપી દઉં અહીંયા, એક બોક્સમાં હા અને બીજા બોક્સમાં ના. બરાબર, તો એની સામે જે છે તે ખાલી જગ્યા થઈ ગઈ. જ્યારે પણ ખૂબ જ વધારે ભૌગોલિક મોટા વિસ્તારમાંથી જ્યારે આપણે માહિતી મેળવવાની હોય ત્યારે આ પ્રશ્નાવલીની રીત જે છે તે આપણને ઉપયોગી બને છે. ચલો ભાઈ, પાંચમા પ્રશ્નની જરા આપણે ચર્ચા કરી લઈએ. શું છે પાંચમા નંબરનો પ્રશ્ન? ગુણધર્મ શું છે? બરાબર, પ્રકરણ નંબર 1 માંથી પૂછાતો પ્રશ્ન છે આ, કે જ્યારે કોઈ પણ ચલ લક્ષણ સંખ્યામાં માપી શકાય તેવું ન હોય. સમજો ભાઈ, જ્યારે કોઈ પણ ચલ લક્ષણ સંખ્યામાં માપી શકાય તેવું ન હોય, દાખલા તરીકે પ્રામાણિકતા, શિક્ષણનું સ્તર, ધર્મ, શાકાહારી કે માંસાહારી. જો હું કોઈને કહું કે ભાઈ તમારી પ્રામાણિકતા કેવી છે, તો કે ભાઈ ખૂબ સારી, ખૂબ ખરાબ. હું કહું તમારું શિક્ષણનું સ્તર કેવું છે, હું કોઈકને એવું કહું તમે શાકાહારી છો કે માંસાહારી, એને નંબરમાં, આંકડામાં માપી શકાતું નથી. તો એ જે છે તે ગુણધર્મ થયો. ત્યારે આવા અસંખ્યાત્મક કે જેને સંખ્યાની અંદર આપણે ગણી નથી શકતા તેને અથવા તેવા લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે. આવા લક્ષણોનું અવલોકન માત્ર ગુણવત્તાના આધારે જ કરી શકાય છે. બરાબર, હું કોઈને કહું તમારો રંગ કેવો, તો કોઈ કહેશે કે ભાઈ મારો રંગ સફેદ અથવા મારો રંગ શ્યામ. બરોબર, મારો રંગ જે છે તે અત્યંત શ્યામ. તો આ બધા ગુણધર્મ કહેવાય. ઇન શોર્ટમાં જેને આંકડામાં અથવા જેને નંબરમાં માપી ન શકાય એને આપણે શું કહીશું ભાઈ? ગુણધર્મ કહીશું. આની સાથે તમામે તમામ પ્રકરણ નંબર 1 ના જેટલા પણ થિયરિકલ પ્રશ્નો હતા 5 એ ભાઈ અહીંયા સોલ્વ થઈ જાય છે. હવે પછી આપણે ચર્ચા કરીએ પ્રકરણ નંબર 2 ના, કે જે પણ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપવામાં આવેલા અહીંયા પ્રશ્નો છે. સૌથી પહેલો થિયરિકલ પ્રશ્ન અહીંયા જે છે તે આપણને જોવા મળે છે, તેને થોડુંક ડિટેલમાં આપણે સમજી લઈએ. ચાલો શરૂઆત કરીએ અહીંયા સૌથી પહેલા પ્રકરણ નંબર 2 ના પ્રથમ પ્રશ્નથી. આપણને તો પ્રથમ પ્રશ્નમાં કીધું છે કે ભાઈ નીચેનામાંથી સતત અને અસતત ચલ જુદા તારવો. સૌથી પહેલા પહેલું તો અહીંયા મગજની અંદર એ હોવું જોઈએ કે સતત ચલ શું અને અસતત ચલ શું. જો બેટા, અલગ અલગ આપણને અહીંયા માહિતી આપેલી છે અને એના ઉપરથી સતત અને અસતત ચલ છૂટા પાડવાના છે આપણે. સૌથી પહેલા અસતત ચલ સમજાવી દઉં. જે ચલની કિંમત નિશ્ચિત હોય અને ગણી શકાતા હોય તે અસતત કહેવાય. જેમ કે વાહનોની સંખ્યા. બરોબર, અહીંયા આપણને અલગ અલગ આપેલું, તેમાંથી વાહનોની સંખ્યા અને સાથે ને સાથે જ અહીંયા ટાઈપ કાગળમાં થયેલા ભૂલોની સંખ્યા. આ કેવા ચલ થયા? અસતત ચલ. કેમ? એને તમે 1 2 3 4 5 એવા નંબરમાં માપી શકો. વાહનોની સંખ્યા આપણી સામે અલગ અલગ વાહનો મૂકેલા હોય
તો તમને હું કહું ગણો તો ગણી શકો 1 2 3 4 5 બરોબર. પછી ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા, હું તમને એક કાગળ આપું ટાઈપ કરેલું અને એ કાગળની અંદર ભૂલો શોધવાનું કહું તો તમે ગોળ મીંડાળા કરીને લાલ પેનથી ભૂલો શોધી શકો? બોલો, એ ભૂલોને ગણી શકાય? હા. જે પણ વસ્તુને આપણે યોગ્ય રીતે ચોક્કસ રીતે ગણી શકીએ એને શું કહેવાય? બોલો, અસતત ચલ. બરોબર. સતત ચલ સાહેબ કોને કહેવાય? તો કે સતત ચલની અંદર આપણે એટલું યાદ રાખવાનું કે જે ચલની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલમાં કોઈ પણ હોય, તમે માપી તો શકો પણ કઈ કિંમત હશે એવું ચોક્કસ તમે કહી શકતા નથી, તો એને શું કહેવાય ભાઈ? અસતત ચલ કહેવાય. જેમ કે વસ્તુની કિંમત રૂપિયામાં પણ હોય, પૈસામાં પણ હોય. બરોબર. એકથી વધારે માહિતી થઈ ગઈ. અનાજનું ઉત્પાદન કેટલું ગ્રામ, કેટલા કિલો, કેટલા મેટ્રિક ટન, બરોબર, કેટલા મણ, તો એક કરતા વધારે કિંમત થઈ. વાહનોમાં તો એકની એક જ કિંમત 1 2 3 4 5. કિંમતમાં શું થઈ? રૂપિયા, પૈસા રે. અનાજના ઉત્પાદનમાં ગ્રામ, કિલોગ્રામ, મેટ્રિક ટન. બરોબર. વિદ્યાર્થીનું વજન કેવું હોય? તો કે ભાઈ આટલા કિલો, આટલા ગ્રામ. બરોબર. એક કરતા વધારે માહિતી થઈ. વરસાદના આંકડા મિલીમીટરમાં હોય, લીટરમાં હોય, કોઈ પણ રીતે હોઈ શકે. બરાબર. શિક્ષકોનો અનુભવ કેવો હોય? વર્ષ મુજબ. બરોબર. મારો અનુભવ 10 વર્ષનો, મારો અનુભવ 15 વર્ષનો. મહિના અને દિવસોમાં હોય, વર્ષ, મહિના, દિવસો. ઇન શોર્ટમાં બેટા કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે એક કરતા વધારે આંકડાઓની ચર્ચા આવે ત્યારે સતત ચલ, અને એક જ પ્રકારના આંકડાની ચર્ચા આવે ત્યારે શું આવે? અસતત ચલ. બોલો, રેડી? ખબર પડી જશે આપણને? ચાલો હવે ભાઈ આગળ આપણે ચર્ચા કરીએ તો કે આપણા દાખલા વાળા પ્રશ્નો આપણને આપેલા છે. પહેલું, નીચેના આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ મેળવો. બરાબર. પ્રકરણ નંબર 2 માં આપણે ભણ્યા હતા થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. જુઓ ભાઈ, આ રહ્યું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. સૌથી પહેલા આપણને રકમ જે છે તે રકમ કંઈક આ મુજબ જે છે તે આપેલી છે. કઈ છે રકમ ભાઈ? તો કે ભાઈ સૌથી પહેલા ચલ x આપેલા છે 5 6 7 8 9 10 11 12. એની સામે આવૃત્તિ એટલે કે f આપેલું છે 3 11 14 17 22 19 16 8. જ્યારે પણ તમને એવું કે ભાઈ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ મેળવો, બરાબર, ઉપર આપણે હેડિંગ આપી દઈશું કે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ. સૌથી પહેલામાં પહેલું તમને જે આંકડો પહેલો f નો આપેલો છે તેને એઝ ઇટ ઇઝ મૂકી દઈશું 3 ના 3. પછી કઈ નહીં કરવાનું. 3 વત્તા 11 બોલો કેટલા? 14. બરોબર. એમાં પાછા 14 ઉમેરી દો. બરોબર. 14 વત્તા 14 કેટલા? 28. હજુ 17 ઉમેરો 45. 22 ઉમેરો 67. 19 ઉમેરો 86. 16 ઉમેરો 102. 8 ઉમેરો 110. થઈ ગયું થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ. આવડે થી ઓછા પ્રકારનું. એવું ને એવું જો ઊંધું મને કે ભાઈ થી વધુ પ્રકારનું મેળવો તો કઈ નહીં કરવાનું, આનું ટોટલ કરી દેવાનું અને ટોટલ માંથી આપણે એક એક કરીને શું કરતા જઈશું? બાદ કરતા જઈશું. તો શું મળી જશે? થી વધુ. એના પછીનો દાખલો આપણને એવો જ આપેલો છે, જોઈ લો. થી વધુ પ્રકારનું શું કીધું છે ભાઈ? 75 કુટુંબના કદ વિશેની વિગતોની નીચેના કોષ્ટકમાં આપેલી છે, તે પરથી થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ મેળવો. ચલો, આવી રહ્યું ભાઈ થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. આને પણ જરા આપણે સમજી લઈએ છીએ. ચલો, સૌથી પહેલા કુટુંબના સભ્યોની સંખ્યા આપણને જે છે તે અહીંયા આપેલી છે. ચલો, 2 3 4 5 6 7 8 9 આપણી રકમ થઈ ગઈ અસાઇનમેન્ટમાં આપેલી. હવે f આપેલો છે 3 9 16 21 14 7 3 અને 2. થી વધુ કીધું તું. થી વધુમાં થોડીક વાર પહેલા તમને મેં સમજાવ્યું. પહેલું કામ કરો, બધાને શું આપી દો? ટોટલ, કુલ આપી દો. કેટલું ટોટલ થાય છે અહીંયા? 75 લખી દઉં. સૌથી ઉપર 75. ચલો, 75 માંથી શું બાદ કરો? 3. કેટલા આવ્યા? 72. 72 માંથી 9 માઇનસ કરો. બોલો 63. 63 માંથી 16 માઇનસ કરો 47. 21 માઇનસ કરો 26. 14 માઇનસ કરો 12. 7 માઇનસ કરો 5. 3 માઇનસ કરો 2. આવડી ગયું થી વધુ પ્રકારનું. થી ઓછું હોય તો સીધે સીધું મૂકીને આપણે પ્લસ કરતા જઈશું, અને થી વધુ કીધું હોય તો બધાનું ટોટલ કરો અને ટોટલ માંથી શું કરો? એક એક કરીને બાદ કરતા જાઓ. ચાલો ભાઈ, કોઈ પણ વ્યક્તિને થી વધુ અથવા થી ઓછા પ્રકારની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ બને છે? બોલો, કોઈ પણ પ્રકારનો ડાઉટ છે આમાં? નથી. ચલો આગળ વધીશું. અહીંયા આપણે શું કીધું છે? આગળ આપણને નીચેના સંચયી આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. આપણે સ્વાધ્યાય 2.1 જ્યારે સોલ્વ કર્યું ત્યારે આ મૂળ આવૃત્તિ વિતરણ પ્રકારના દાખલા જે છે તે આપણને ત્યાં જોવા મળ્યા હતા. ચાલો, રકમ શું કીધી છે ભાઈ? સૌથી પહેલામાં પહેલું સમજી લઈએ આપણે. આપણને શૈક્ષણના અનુભવ જે છે, શૈક્ષણિક અનુભવ વર્ષમાં આપેલા છે 1 અને તેથી વધુ, 2 થી વધુ, 3 થી વધુ, 4 થી વધુ, 5 થી વધુ અને 6. સંચયી આવૃત્તિ એટલે કે આ વખતે આપણને CF પહેલા આપેલું છે 60 58 50 35 27 અને 10. જ્યારે પણ તમને મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું કહે તો બિલકુલ પણ ટેન્શન નહીં લેવાનું, કઈ નહીં કરવાનું. આપણે
સૌથી પહેલા બે જે આપણને સંચયી આવૃત્તિ એટલે કે CF આપેલા છે એને બાદ કરી દો. 60 - 58 બોલો 2 બરોબર. એવી રીતે જ બોલો 58 - 50 કેટલા 8, 50 - 35 15, 35 - 27 8, 27 - 10 17 અને છેલ્લે 10 ના 10 આવડી જાય. આ શું થઈ ગયું? મૂળ આવૃત્તિ વિતરણ. બરાબર. આમ તો આનું એક સૂત્ર છે, સૂત્ર મુજબ પણ થાય છે, પણ સૂત્ર કરતા વધારે સહેલી રીત કે ભાઈ સૌથી પહેલા આપેલા બે CF લો, બે CF ને અંદરો અંદર બાદ કરો. 60 માંથી 58 બાદ કર્યા 2, 58 માંથી 50 બાદ કર્યા 8, 50 માંથી 35 માઇનસ કર્યા 15, 35 માંથી 27 માઇનસ કર્યા 8, 27 માંથી 10 ગયા 17 અને છેલ્લે 10 ના 10. રેડી? ચાલો આગળ વાત કરીએ પ્રકરણ નંબર 2 ના છેલ્લા દાખલાની. નીચેના સંચયી આવૃત્તિ વિતરણ પરથી થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ મેળવો. થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપણને શોધવાનું કીધું છે. સૌથી પહેલામાં પહેલું આપણને અવલોકન આપેલા છે, પછી થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપેલું છે. ચલો સૌથી પહેલામાં પહેલું અવલોકન કેટલા છે? તો કે ભાઈ 10, 11 ને તેથી ઓછું, 12 ને તેથી ઓછું, 13 ને તેથી ઓછું, 14 ને તેથી ઓછું અને 15 ને તેથી ઓછું. થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિમાં આપણને 9, 20, 35, 35, 55, 60 આપેલા છે. થી વધુ મળશે પણ ડાયરેક્ટ ના મળે. પહેલા આપણે F એટલે કે આવૃત્તિ અહીંયા શોધવી પડશે. તો લખી દઈએ F બરાબર આપણી આવૃત્તિ. પહેલું એઝ ઇટ ઇઝ 9 ના 9. 20 માંથી 9 જાય તો કેટલા થઈ જાય ભાઈ? 11 થઈ જાય. 35 માંથી 20 જાય આપણા તો 15. 35 માંથી 35 જાય તો 0. ચલો 55 માંથી 35 જાય તો 20. 60 માંથી 55 જાય તો 5. ચલો હવે આપણે શું કરી દઈશું? આ બધાનું ટોટલ ચેક કરો. શું આ બધાનું ટોટલ 60 આવે છે? એકવાર ટોટલ ખાસ તપાસી લેવું. આ બધાનું ટોટલ આપણું 60 આવવું જોઈએ. ઓકે 60 આવી ગયું. સૌથી પહેલા 60 ને ઉપર લખો. ચલો 60 માંથી 9 બાદ કરો 51, 51 માંથી 11 બાદ કરો 40, 40 માંથી 15 બાદ કરો 25, 25 માંથી 0 બાદ કરો 25, 25 માંથી 20 બાદ કરો 5 અને 5 તો એઝ ઇટ ઇઝ 5 આવી ગયા. બોલો રેડી? આ થઈ ગયું થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ. એકવાર ફરીથી સમજી લઈએ છે આખે આખો કોન્સેપ્ટ. આપણને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ આપેલી હતી, એની ઉપરથી આપણે F એટલે કે આવૃત્તિ સુધી. સૌથી પહેલા 9 M ના M, 20 માંથી 9 ગયા તો 11, 35 માંથી 20 ગયા તો 15, 35 માંથી 35 ગયા તો 0, 55 માંથી 35 ગયા તો 20, 60 માંથી 55 ગયા તો 5. બધાનું ટોટલ અહીંયા આપણું 60 આવવું જોઈએ. આ બંને મેચ થવા જોઈએ તો આપણા સાચા. 60 સૌથી પહેલા ઉપર લખી દઈશું. 60 માંથી 9 ગયા તો 51, 51 માંથી 11 ગયા 40, 40 માંથી 15 ગયા 25, 25 માંથી 0 ગયા 25, 25 માંથી 20 ગયા 5 અને 5 5 બંને મેચ થઈ જાય એટલે આપણો દાખલો સાચો. આ પ્રકારે ભાઈ આ પતી ગયું આપણું પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2. હવે ભાઈ વાત કરીએ પ્રકરણ નંબર 5 ની. ચાલો પ્રકરણ નંબર 5 ની અંદર આપણને કીધું છે કાર્લ પિયર્સનની વિષમતા શોધવાની રીત ટૂંકમાં સમજાવો. બરાબર. થિયરિકલ પ્રશ્ન છે અહીંયા. તો જવાબ અહીંયા આના માટે જોઈ લઈએ આપણે. આ પ્રકારે આનો ભાઈ જે છે તે આપણો જવાબ બની જશે. તો સૌથી પહેલામાં પહેલું આપણને રીતની ચર્ચા કરેલી હતી, જોઈ લઈશું અહીંયા. કાર્લ પિયર્સનની રીત મધ્યસ્થ અને બહુલક વચ્ચેના સંબંધ ઉપર આધારિત રાખે છે. જો બહુલક એટલે કે MO સ્પષ્ટ આપેલો હોય આપણને દાખલામાં તો આપણે મૂકીશું J બરાબર x બાર માઇનસ MO ભાગાકારમાં S, જે આપણે દાખલામાં કરીએ છીએ. બહુલક અસ્પષ્ટ હોય, બહુલક યોગ્ય રીતે આપેલો આપણને ન હોય અથવા અવ્યાખ્યાયિત કરેલો હોય તો J બરાબર 3 ના ગુણાકારમાં x બાર માઇનસ M ના ભાગાકારમાં S. અહીંયા x બાર નો અર્થ થાય મધ્યક, M નો અર્થ થાય મધ્યસ્થ, MO નો મતલબ થાય બહુલક અને S નો મતલબ થાય પ્રમાણિત વિચલન. આ આપણે વર્ણન કરી નાખ્યું કાર્લ પિયર્સનની રીતનું ટૂંકમાં. તો ક્યારે પણ કાર્લ પિયર્સન રીતનું ટૂંકમાં આપણને વર્ણન કીધું હોય તો આ મુજબ આપણે આનું વર્ણન જે છે તે કરી શકીએ છીએ. સૂત્રના આધારે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ છે આવૃત્તિ વક્ર દ્વારા વિષમતા કેવી રીતે નક્કી થાય છે તે સમજાવો. તો જુઓ ભાઈ, સૌથી પહેલામાં પહેલું અહીંયા ઉત્તર આપણે આનો કંઈક આ પ્રકારે લખીશું કે જો આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય તો એને કહેવાય x બાર ઇઝ ગ્રેટર ધેન M ગ્રેટર ધેન MO. મતલબ આપણો મધ્યક જે છે તે મધ્યસ્થ અને બહુલક બંને કરતા કેવો છે? વધારે છે અથવા મોટો છે. ઋણ વિષમતા એટલે શું? જો આવૃત્તિ વક્રનો ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય એનો મતલબ આપણો મધ્યક નાનો છે અથવા ઓછો છે મધ્યસ્થ કરતા અને બહુલક કરતા.
સમમિત વક્ર એવો કહેવાય કે જ્યાં બંને બાજુના છેડા કેવા હોય તો કે એક સમાન રીતે ફેલાયેલા હોય, મતલબ આપણો મધ્યક એ મધ્યસ્થ અને બહુલક બંનેના સરખા એટલે કે બરાબર છે. બરાબર, આ ત્રણ થિયરી તમારે લખીને આવી પડશે. આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ હોય તો x બાર ગ્રેટર દેન m ગ્રેટર દેન mo. ઋણમાં આવૃત્તિ વક્રનો કઈ બાજુનો છેડો વધુ હોય? ડાબી બાજુનો, x બાર લેસ દેન m લેસ દેન mo. અને બધું સરખું હોય તો બધાની વચ્ચે શું લખી દઈશું આપણે? ગ્રેટર દેન, સોરી, ઇઝ ઇક્વલ્સ ટુ. તો આ મુજબ જે છે ભાઈ આ થઈ જાય છે બીજા નંબરનો થિયરિકલ પ્રશ્ન આપણો. ચાલો ત્રીજા નંબરમાં આપણને ભાઈ દાખલો આપવામાં આવેલો છે નાનકડો. શું કીધું છે દાખલાની અંદર? એક ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 છે. જો પ્રમાણિત વિચલન 20 અને મધ્યક 37.50 હોય તો તેનો મધ્યસ્થ શોધો. ચલો સૌથી પહેલા સમજી લઈએ વિષમતાંક એટલે શું. જે બરાબર 0.75. બીજું શું કીધું ભાઈ? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે શું બોલો? s બરાબર 20 અને મધ્યક 37.50 એટલે x બાર બરાબર 37.50 આપેલા છે. આપણને આનો મધ્યસ્થ એટલે કે m શોધવાની વાત કરવી છે. કીધું હતું તો કે j બરાબર x બાર માઇનસ m ભાગાકારમાં s બાર આપણે ગુણાકારમાં 3 મૂકવા પડશે. જે આપણને આપેલા હતા 0.75, અહીંયા 3, x બાર 37.50, m શોધવાનું કીધો હતો. s આપણને આપેલા છે 20 ભાગાકાર છે, સામે જાય તો ગુણાકારમાં બને, અને અહીંયા 3 ગુણાકાર છે, સામે આવે તો ભાગાકાર બને. તો 37.50 માઇનસ m. આને તમે કીધું મને કે ભાઈ 5 જવાબ આવ્યો. 5 અહીંયા પ્લસમાં છે, પ્લસ જો સામે જાય તો ભાઈ માઇનસ બની જાય. લખી દઈશું m બરાબર 37.50 માઇનસમાં 5 બરાબર 32.50 એ આપણો m એટલે કે મધ્યસ્થ બની જાય છે. આપણને મધ્યસ્થ શોધવાનું કીધું હતું, લખી શકીએ ભાઈ કે મધ્યસ્થ બરાબર 32.50. બોલો કોઈ ડાઉટ રહે છે? એકદમ સિમ્પલ. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 4 ની અંદર આપણને એવું કીધું છે એક આવૃત્તિ વિતરણમાં વિષમતા એટલે કે sk બરાબર -6.6 છે અને ચતુર્થક વિચલન બરાબર 22 છે. ચતુર્થક વિચલન એટલે ક્વાર્ટાઇલ ડેવિએશન, એનો અર્થ થાય qd. હવે જુઓ બેટા, વિષમતા એટલે કે sk નું સૂત્ર જુઓ. sk બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m થાય. બોલો રેડી? હવે આનું તો કોઈ સોલ્યુશન શક્ય નથી, પણ હા હું એવું ચોક્કસથી કહી શકું કે sk નો અર્થ શું થાય? q3 પ્લસ q1 માઇનસ 2m. મને જે શોધવાનું કીધું છે, જો મને જે શોધવાનું કહે તો આવું લખી શકીએ આપણે, j બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m ભાગાકારમાં q3 માઇનસ q1. અહીંયા q3 પ્લસ q1 માઇનસ 2m ની જગ્યાએ સીધો હું sk મૂકી દઉં તો ચાલે કે ના ચાલે? ચાલે. પણ મારે પહેલા શું શોધવું પડશે? q3 માઇનસ q1. હવે q3 માઇનસ q1 કોનાથી મળશે? qd થી. qd નું સૂત્ર શું છે? q3 માઇનસ q1 ભાગાકારમાં 2. બોલો સૌથી પહેલા qd કેટલો આપેલો છે? 22. અહીંયા q3 માઇનસ q1 ભાગાકારમાં 2. અહીંયા 2 ભાગાકારમાં છે, સામે જાય તો શું બની જાય? ગુણાકાર. 22 ગુણ્યા 2 બરાબર q3 માઇનસ q1. 22 નું કેટલા? 44. q3 માઇનસ q1 ની કિંમત શું મળી આપણને? 44 મળી. મૂકી દો q3 માઇનસ q1 ની જગ્યાએ 44. અને sk કેટલા આપેલા હતા દાખલામાં? બોલો -6.6. -6.6 ના ભાગાકારમાં 44 તમે કરો તો જે બરાબર શું આવે? -0.15. આ તમારો જવાબ ફાઇનલ બની જાય છે. બરોબર? કહેવાનો ભાવાર્થ એવો છે બેટા કે sk નો અર્થ છે q3 પ્લસ q1 માઇનસ 2m. તો તમે એની જગ્યાએ સીધો શું મૂકી દો? sk. અને sk નું મૂલ્ય તો તમને આપેલું જ છે ને, -6.6. બોલો રેડી? હવે બેટા છેલ્લો દાખલો આપણે કરીએ પ્રકરણ નંબર 5 માટેનો. શું કીધું છે આપણને? એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 76, 98 and 40 એટલે કે 76, 98 અને 40 છે. તો જે શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. આવા પ્રકારનો કોઈ પણ આપણને દાખલો આપેલો હોય તો એક વસ્તુ મગજમાં ફિક્સ રાખવાની આપણે કે સૌથી નાની સંખ્યા એટલે આપણું q1, એનાથી મોટી સંખ્યા એટલે આપણો m, અને એનાથી પણ મોટી સંખ્યા એટલે આપણો q3. બરાબર? એનો મતલબ આપણો q1 થયો 40, m થયો 76 અને q3 કેટલો થયો? અહીંયા 98 થયો. હવે જો અહીંયા આપણને વિષમતાનો પ્રકાર કીધો છે તો જે બરાબર લખી દઈશું આપણે q3 પ્લસ q1 માઇનસ 2m નીચે q3 માઇનસ q1. ચલો બોલો q3 કેટલો છે? 98. q1 કેટલો છે? 40. 2m અહીંયા 2 into 76. ચલો q3 માઇનસ q1 98 માઇનસ 40. ચલો આને સોલ્વ કરીને મને કહો 98 પ્લસ 40 કેટલા થઈ ગયા?
138 76 ગુણ્યા 2 152 98 માઇનસ 40 चलो ऊपर माइनस कर इनको -14 भागाकार में 58 ऋण विषमता कहेवाय जवाब आपणो माइनस में बन्यो એટલે કેવી વિષમતા થઈ ઋણ વિષમતા રેડી ચેક કરી લો ભાઈ ડન આની સાથે જ ભાઈ આપણું પ્રકરણ નંબર 5 અહીંયા પૂર્ણ થઈ જાય છે અને હવે માત્ર વધે છે પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7 એકવારમાં આપણે વિડિયો પૂર્ણ નતા કરી શક્યા કારણ કે વિડિયો ઘણો લાંબો થતો હતો એટલે બીજા દિવસે આપણે પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7 નું અહીંયા સોલ્યુશન જે છે તે સોલ્યુશન આપણે જોઈ લઈએ સૌથી પહેલા પ્રકરણ નંબર 6 ની અંદર પહેલો દાખલો આપણને આપવામાં આવેલો છે 18c4 18c3 હવે આને આપણે સિમ્પલ રીતે જો સોલ્વ કરવું હોય તો 18 * 17 * 16 * 15 ભાગાકારની અંદર લઈએ તો 4 * 3 * 2 * 1 પ્લસ આ બાજુમાં લેવું હોય તો 18 * 17 * 16 નીચે લઈ લઈએ 3 * 2 * 1 ચાલો અહીંયા આપણે સોલ્વ કરવું હોય તો આવી રીતે આપણે લઈ શકીએ સૌથી પહેલામાં પહેલું ચોખ્ખું ચોખ્ખું 16 થઈ જશે અહીંયા આપણે કરવા જઈએ તો થઈ જશે કે ભાઈ 2 * 9 = 18 અને અહીંયા 3 * 5 = 15 શું વધે છે આપણી પાસે વધી રહ્યું છે અહીંયા 9 ના ગુણાકારમાં 17 ના ગુણાકારમાં 4 ના ગુણાકારમાં 5 પ્લસ અહીંયા સોલ્વ કરવા જઈએ આપણે તો સૌથી પહેલામાં પહેલું તો 3 × 6 = 18 અને 2 * 8 = 16 શું વધે છે 6 ના ગુણાકારમાં 17 ના ગુણાકારમાં 8 સૌથી પહેલા આ બોલો કેટલા આવે છે 30 60 આ વાળું આવે છે 816 816 બરાબર કેટલા થઈ જાય છે ભાઈ ટોટલ કરીને 3876 આ આપણો બની જાય છે અહીંયા જવાબ બોલો આવી રહ્યો છે જવાબ આપણો હવે પહેલો દાખલો આપણો પૂર્ણ થઈ જાય છે તો આગળ આપણે ચર્ચા કરીએ બીજા નંબરના દાખલાની શું કીધું છે NP3 = 990 હોય તો n ની કિંમત જણાવો હવે સૌથી પહેલામાં પહેલું NP3 આપણને કીધું હોય તો આવી રીતે લખવું પડે આપણે n * n - 1 n - 2 બરાબર 990 બરાબર p છે એટલે p માં આપણે એવી સંખ્યા મૂકવી પડશે કે ભાઈ જેને 3 સંખ્યા લઈએ આપણે અને ગુણાકાર કરતા ઊંધું 990 આવે તો એવી સંખ્યા આપણે જોવા જઈએ તો અહીંયા આપણને ખબર પડે કે ભાઈ 11 11 - 1 11 - 2 બરાબર કરીએ તો 990 થાય બરાબર સૌથી પહેલા 11 ના 11 11 - 1 10 11 - 2 9 એટલે 990 થવા જોઈએ 11 દાન 110 110 ગુણાકારમાં 9 કેટલા 990 આવે બોલો n નીચે શું આવી રહ્યું છે 11 તો n ની કિંમત આપણી શું મળી જાય અહીંયા ભાઈ 11 મળી જાય તો કે જવાબ મળી ગયો આપણો n બરાબર કેટલો 11 બોલો રેડી ચાલો આ દાખલો મને અત્યંત પ્રિય છે અને સ્વાધ્યાયમાં પણ આ દાખલો આપણે ગણેલો હતો બરાબર શું કીધું છે એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની 5 ચોકલેટ છે આ 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકોમાં વહેંચવાની છે જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય તો આ 5 ચોકલેટ 5 બાળકોમાં કેટલી રીતે વહેંચી શકાય તો જો બેટા સમજી લઈએ સૌથી પહેલું આપણને એવું કીધું છે કે ભાઈ આપણી પાસે 5 ચોકલેટ છે અને 5 ચોકલેટ 5 જુદા જુદા કદની છે એવી રીતે જ આપણને એવું કીધું છે ભાઈ કે અલગ અલગ ઉંમરના આપણી પાસે 5 બાળકો છે આપણને એવું કીધું છે કે ભાઈ સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને અથવા સૌથી ઓછી ઉંમરના બાળકને આપવાની હોય તો હવે આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ 5 ચોકલેટ છે અને 5 ચોકલેટ જે છે તે એકબીજા કરતા કદમાં જે છે જુદી જુદી છે સૌથી મોટી ચોકલેટ જે છે તે સૌથી નાના બાળકને જે છે તે આપણે અહીંયા પહોંચાડવાની છે એવી આપણને અહીંયા ચર્ચા કરી છે આપણને એ નથી ખબર કે સૌથી નાનું બાળક કયું છે અને આપણને એ પણ નથી ખબર કે સૌથી મોટી ચોકલેટ કઈ છે તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે સૌથી નાના બાળકને સૌથી મોટી ચોકલેટ આપવામાં આવે બરાબર તો બોલો સૌથી નાનું બાળક કેટલું આપણી પાસે 1 તો કે સૌથી નાનું બાળક 1 અને સૌથી મોટી ચોકલેટ પણ કેટલી 1 તો 1p1 થઈ ગયું હવે કેટલા બાળકો આપણી પાસે બાકી રહેશે 4 ચોકલેટ પણ કેટલી બાકી રહેશે 4 તો 1p1 * 4p4
ખબર પડી ગઈ? સૌથી નાના બાળકને સૌથી મોટી ચોકલેટ આપી દીધી. એક બાળકે ચોકલેટ, તો કેટલા બાળક વધ્યા? 4. અને ચોકલેટ પણ કેટલી વધી? 4. 1p1 કેટલા થાય ભાઈ? 1. 4p4 કેટલા થાય? 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે શું? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરો તો 24. 24 એકા કેટલા? 24. 24 આપણો અહીંયા ફાઇનલ જવાબ જે છે તે આ દાખલાનો બને. બોલો, બની રહ્યો છે જવાબ આપણો? રેડી? આ રીતે ભાઈ ત્રીજા નંબરનો દાખલો જે છે તે પણ અહીંયા સોલ્વ થઈ જશે. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ ચોથા નંબરના દાખલાની. એક વ્યક્તિને 6 મિત્રો છે, તેમાંથી ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે કેટલા પ્રકારે આમંત્રણ આપી શકે? હવે બેટા હંમેશા યાદ રાખજો, 11માં પણ અને 12માં પણ જો આપણને આવો શબ્દ વાપરે કે ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછું એકનો મતલબ એ થાય કે ઓછામાં ઓછું એક તો રહેવાનું, એક કરતા વધારે હોય તો ચાલે પણ એક કરતા ઓછું હોવું જોઈએ નહીં. ને વધુમાં વધુ એક કે એનો મતલબ વધુમાં વધુ એક જ આવવું જોઈએ. એકથી ઓછું ચાલે પણ એકથી વધારે ચાલે નહીં. આપણને કયો શબ્દ વાપર્યો છે? ઓછામાં ઓછું એક. મતલબ એક તો રહેવાનું, એકથી વધે તો ચાલશે, એકથી ઓછું હોવું જોઈએ નહીં. હવે આપણને એવો શબ્દ વાપરેલો છે અહીંયા કે વ્યક્તિને 6 મિત્રો છે, 6 મિત્રોની અંદર ઓછામાં ઓછા એક મિત્રને જે છે તે પોતાના ઘરે એને જે છે તે આમંત્રણ આપવાનું છે. તો સમજી લઈએ આપણે. માની લો કે કઈ રીતે આમંત્રણ આપી શકે? તો કે આ વ્યક્તિ જે છે તે 6 માંથી એક વ્યક્તિને બોલાવી શકે, અથવા તો અથવા એટલે ખબર પડે પ્લસ, અથવા એટલે પ્લસ અને એટલે સરવાળો. તો કે કાં તો 6 માંથી એકની અંદર બોલાવે, આપણે લખી દઈએ અહીંયા કુલ ક્રમચય બરાબર 6 માંથી એકને બોલાવે, અથવા 6 માંથી 2 ને બોલાવે, અથવા 6 માંથી 3 ને બોલાવે, અથવા 6 માંથી 4 ને બોલાવે, અથવા 6 માંથી 5 ને બોલાવે, અથવા 6 ના 6 ને બોલાવે. બોલો રેડી? તો આમાંથી કઈ પણ બેટા આની અંદર હોઈ શકે. સૌથી પહેલા ચાલો 6c1 કેટલા થાય? 6. બોલો 6c2. 6c2 એટલે શું? 6 into 5 2 into 1. બોલો 2 તરી 6 3 પંચા કેટલા થઈ જાય? 15. ચલો અહીંયા લખી દઈએ આપણે 15. સેમ એવું 6c3 6 into 5 into 4 3 into 2 into 1 3 2 ઝા 6 બે બે અહીંયા કટ 4 પંચા કેટલા થઈ જાય ભાઈ? 20. ચલો એવી રીતે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 નીચે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 4 4 કટ 3 3 કટ 2 તરી 6. બોલો 3 પંચા 15. સેમ એવી જ રીતે 6c5 કરવા જઈએ આપણે તો 6 into 5 into 4 into 3 into 2 નીચે 5 into 4 into 3 into 2 into 1 આ આખું કટ એટલે અહીંયા 6. 6c6 કરીએ સેમ નંબર હોય એટલે આપણે આવી જાય 1. ચલો આ બધાનો સરવાળો કરી દો અને જે આવ્યું એ આપણો ફાઇનલ જવાબ 63. 63 આપણો અહીંયા બની જાય ફાઇનલ જવાબ. અને આવી રીતે ભાઈ દાખલા નંબર 4 પણ આપણો શું થઈ જશે? સોલ્વ. બોલો આવડી જશે? ચાલો આગળ બેટા 5મા નંબરનો દાખલો. આ તો ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશ જોડે એક મેચ રમવાની હોય તો આ રાઉન્ડમાં કેટલી મેચ રમાશે? હવે લોકોને ભૂલ શું પડે આની અંદર ખબર છે કે ભાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, 5 દેશોએ ભાગ લીધો. સૌથી પહેલા લખી દેવાનું આપણે કે ભાઈ કુલ ક્રમચય બરાબર 5 દેશોએ ભાગ લીધો. લોકોને લાગે ભાઈ એક વખતમાં એક ટીમ રમશે, પણ એવું થોડી હોય. એક ટીમ આ બાજુ તો એક ટીમ સામા પક્ષે. એક વારમાં કેટલી ટીમો રમે? 2 ટીમો રમે. તો કે એને લેવાય આપણે 5c2 બરાબર. સ્વાધ્યાય 6.2 ની અંદર સ્વાધ્યાય 6.2 ની અંદર જે છે તે આપણને આ દાખલો જોવા મળે છે. સૌથી પહેલા પેલું 5c2 આપણને કીધું તો 5 into 4 2 into 1 બરોબર. ચલો 5 દુ કેટલા થઈ જાય ભાઈ? 10. તો આપણો અહીંયા જવાબ કેટલો બનશે ભાઈ? 10 બનશે. ફરી વાર કહી દઉં છું, 5 દેશો ભાગ લે છે બરાબર. સામે રમે એક દેશ તો ભાઈ 2 ટીમો થાય તો 5c2 આપણે અહીંયા લેવું પડે બરાબર. કીધું મેં સ્વાધ્યાય 6.2 જ્યારે તમે કરો તો 2 કે 3 દાખલા પૂરા કર્યા પછી તરત જ આ દાખલો જે છે તે આપણને જોવા મળી જાય છે. ત્યારબાદ 6થા નંબરનો દાખલો ભાઈ શું કીધું છે? એક પેટીમાં રહેલા 200 એકમોમાંથી 5% એકમો ખામીવાળા છે. સૌથી પહેલા પેલું એકમો કેટલા છે ભાઈ? 200 માંથી 5% એકમો 5 દુ 10. બોલો કેટલા એકમો નીકળે ભાઈ? 10 એકમો. 10 એકમો ખામીવાળા છે. એક પેટીમાંથી 3 એકમો પસંદ કરવામાં આવે તો તે બધા એકમો ખામીવાળા હોવાના કુલ કેટલા વિકલ્પો હોઈ શકે એવું આપણને પૂછ્યું છે. સૌથી પહેલા પેલું એકમો કેટલા હતા? બોલો 200. 200 માં તમે લીધા 5% એટલે નીકળ્યા 10 બરોબર. 10 10 કેવા છે? ખામીવાળા છે. આપણે કીધું બધા ખામીવાળા હોવા જોઈએ. બધા ખામીવાળાનો મતલબ શું થાય ભાઈ? 10 માંથી 3 લેવાના, 3 3 ખામીવાળા લખી દઈશું આપણે કુલ ક્રમ છે બરાબર 10c3. ચલો 10 into 9 into 8 3 into 2 into 1. ચલો 3 તરી 9 2 પંચા 10. ચલો 3 પંચા 15 15 ઈઠા 120. તો 120 આપણો જે છે તે અહીંયા ફાઇનલ જવાબ બની જાય. કયા દાખલા માટે? 6થા નંબરના દાખલા માટે. બોલો આટલે સુધી બધાને ખબર પડી જશે બરાબર. ચલો
ત્યારબાદ આગળ ચર્ચા કરીએ આપણે 7મા નંબરના દાખલાની, જ્યાં આપણને વિસ્તરણ કરવાનું કીધું છે. શું કીધું છે આપણને 7મા નંબરના દાખલામાં? 1 પ્લસ x ની 7 ઘાતનું વિસ્તરણ કરો. સૌથી પહેલા પહેલું 1 પ્લસ x ની 7 ઘાતનું આપણને વિસ્તરણ કરવાનું કીધું હોય તો આવી રીતે આપણે લખી દઈશું. સૌથી પહેલા પહેલું કે 7c0 1 પાવર 7 એટલે 1 ની 7 ઘાત અને x ની 0 ઘાત પ્લસ 7c1 1 ની 6 ઘાત x ની 1 ઘાત. અહીંયા એક ઓછી કરતા જઈશું, બાજુવાળામાં એક આપણે વધારતા જઈશું. ચલો એવી રીતે 7c2 1 ની 5 ઘાત x ની 2 ઘાત. 7c3 1 ની 4 ઘાત x ની 3 ઘાત. 7c4 1 ની 3 ઘાત x ની 4 ઘાત. ચાલો જગ્યા નથી આપણી પાસે એટલે અહીંયા લખી દઈએ 7c5 1 ની 2 ઘાત x ની 5 ઘાત. 7c6 1 ની 1 ઘાત x ની 6 ઘાત. અને છેલ્લું 7c7 1 ની 0 ઘાત અને x ની 7 ઘાત. હવે બે વસ્તુ થઈ શકે. 7c0 ની અંદર તમે કાં તો સીધે સીધું 0 મૂકીને અથવા 1 મૂકીને પણ કરી શકો કે પછી સીધે સીધા એ બધા પદો જે છે તે આપણે ઉડાડી દઈએ. ઉડાડવું મારા માટે વધારે સારું મને લાગે છે. તો જેટલા પણ 0 વાળા પદો છે બધા 0 વાળા પદો આપણે જે છે તે ઉડાડી દઈએ અહીંયા. ચલો ભાઈ સૌથી પહેલા 1 ની 7 ઘાત એટલે કેટલી થાય? 1 જ થાય. ચલો 7c1 કેટલા થાય? 7. 1 ની 6 ઘાત કેટલી? 1. x ની ઘાત 1 થાય તો x જ થશે. ચલો 7c2 તો અહીંયા આવી જાય આપણે ભાઈ 21. 1 ની 5 ઘાત 1 બરોબર. અહીંયા મૂકી દઈએ x ની આપણે 2 ઘાત. 7c3 35. 1 ની 4 ઘાત બરોબર અને x ની અહીંયા 3 ઘાત. ચલો 7c4 35. 1 ની 3 ઘાત x ની 4 ઘાત. ચલો એવી રીતે 7c5 બરોબર. 1 ની ગમે તેટલી ઘાત હોય તો કઈ થવાની નથી. x ની કેટલી ઘાત? 5. ચલો બોલો 7c6 7 7. 1 ની 1 ઘાત x ની 6 ઘાત. 7c7 1. x ની ઘાત કેટલી? 7. ચલો હવે બધાને આપણે મર્જ કરી દઈએ અહીંયા. સૌથી પહેલા 1 ને 1 જ રાખીએ. 7 એકા 7 કેટલા થઈ જાય? 7x. ચલો 21 એકા 21 તો 21x નો સ્ક્વેર. એવી રીતે 35 એકા 35 તો 35x ની 3 ઘાત. 35 એકા 35 35x ની 4 ઘાત. 21 એકા 21 21x ની 5 ઘાત. 7 એકા 7 7x ની 6 ઘાત અને x ની 7 ઘાત. બસ આની આગળ તો આનું સોલ્યુશન કોઈ શક્ય છે નહીં એટલે આ આપણો શું બની જાય અહીંયા ભાઈ? ફાઇનલ જવાબ. રેડી? ત્યારબાદ હવે સોલ્યુશન કરીએ આપણે અહીંયા 8મા નંબરના દાખલાનું. સૌથી પહેલા રકમ જે છે તે થોડીક યોગ્ય અને વ્યવસ્થિત રીતે અસાઇનમેન્ટ મુજબ લખી દઈએ તો તમને વધારે જે છે તે અહીંયા સમજાશે. આપણને આપેલું છે ભાઈ અહીંયા અસાઇનમેન્ટની અંદર આ મુજબ કંઈક કે 3/x માઇનસ 4x/3 ની 4 ઘાતનું વિસ્તરણ કરો. હવે ભાઈ આવા પ્રકારનો કોઈ પણ દાખલો વિસ્તરણ વાળો જો આપણને કીધો હોય તો સૌથી પહેલા પેલું ઘાત કેટલી આપણી 4 છે તો લખી દઈશું અહીંયા 4c0 3/x ની 4 ઘાત 4x/3 ની 0 ઘાત. હવે ભાઈ અહીંયા માઇનસ નું ચિહ્ન છે તો ખાસ યાદ રાખજો પહેલું પ્લસ હોય તો બીજું શું આવશે ભાઈ અહીંયા? તો કે માઇનસ આવશે. ચલો એવી રીતે જ આગળ થઈ જશે ભાઈ અહીંયા શું? 4c1 3/x ની 1 ઘાત ઘટાડી દો કેટલી થઈ જશે ભાઈ અહીંયા? 3 થઈ જશે. 4x/3 ની 1 વધારી દો અહીંયા કેટલી થઈ જાય? 1. ચલો હવે પ્લસ માઇનસ તો ફરીથી શું આવશે? પ્લસ. જો આપણે બધા માઇનસ મૂકીશું તો પાછું માઇનસ માઇનસ શું થઈ જાય ભાઈ? પ્લસ થઈ જાય. આપણે માઇનસ લાવવું હોય તો એક પ્લસ અને એક માઇનસ મૂકવું પડે. ચલો 4c2 3/x ફરીથી એક ઘટાડી દઈએ તો અહીંયા આવી જાય 2 અને અહીંયા એક વધારી દઈએ તો અહીંયા પણ આવી જાય 2. ચલો માઇનસ 4c3 શું કરી દઈશું? 3/x એક ઘટાડીએ તો 1 અને અહીંયા એક વધારી દઈએ આપણે તો કે 3. ફરીથી પ્લસ 4c4 3 કેટલા? x અહીંયા આવી જાય 0. 4x/3 અને અહીંયા એક વધીને આવી જાય 4. તો આ મુજબ જે છે તે પહેલું પદ આપણું અહીંયા થઈ જાય છે સોલ્વ. આગળ હવે આનું સોલ્યુશન કરીએ. 0 વાળા પદને આપણે 1 મૂકીએ તો પણ ચાલે
અને સીધે સીધું અહીંયા કટ કરી દઈએ તો પણ ચાલે, મને કટ કરવું અહીંયા વધારે યોગ્ય લાગે છે એટલે આપણે આને કટ કરી દઈએ છીએ. બરાબર. ચાલો હવે આ પદને પણ આપણે સોલ્વ કરી દઈએ. સૌથી પહેલા 3 ની 4 ઘાત કરીએ તો અહીંયા આવી જાય 81 અને અહીં x ની 4 ઘાત આપણે એમને જ મૂકી દઈએ છીએ. આ તો પદ નીકળી ગયું આપણું. ચલો માઇનસ 4c1 કેટલા થઈ જાય ભાઈ અહીંયા? તો કે 4 થઈ જાય. 3 ની 3 ઘાત કેટલી? તો કે 27 અને x ની કેટલી ઘાત ભાઈ અહીંયા? તો કે 3 ઘાત. ચલો 4x1 તો 4x ની 4, 3 ની 1 ઘાત કેટલી થશે ભાઈ? 3 જ થશે. ચલો ભાઈ એવી રીતે આગળ આપણે કરવા જઈએ તો શું થઈ જાય અહીંયા ભાઈ? તો કે 4c2. જો 4c2 આપણે અહીંયા કરવા જઈએ તો જવાબ આપણો આવો જોઈએ 6, તો અહીંયા આવી જાય 6. 3 નો સ્ક્વેર કેટલો? 9. અહીંયા x નો સ્ક્વેર. ચાલો 4x નો સ્ક્વેર. 4 ની 2 ઘાત એટલે 4 નો સ્ક્વેર કેટલો થાય ભાઈ અહીંયા? 16. તો 16x નો અહીંયા થઈ જાય સ્ક્વેર. 3 નો સ્ક્વેર કેટલો થઈ જાય ભાઈ અહીંયા? તો કે આ થઈ જાય 9. ચલો એવી રીતે જ 4c3 આપણે કરવા જઈએ તો કેટલા આવે અહીંયા? 4 આવી જાય. ચલો 3 ની 1 ઘાત 3, અહીંયા x નો x એમ જ. 4 ની 3 ઘાત આપણે કરીએ તો થઈ જાય ભાઈ 64x ક્યુબ. અહીંયા 3 ની 3 ઘાત આપણે કરીએ તો કેટલી થઈ જાય? તો કે 3 ની 3 ઘાત આપણી થઈ જાય ભાઈ અહીંયા 27. બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે 27. 4c4 કેટલા થાય ભાઈ? અહીંયા 1 થઈ જાય. 4 ની 4 ઘાત કરીએ તો 256. બરાબર. x તો શું ક્યુબ અહીંયા? 3 ની 4 ઘાત કરીએ કેટલા થઈ જાય ભાઈ? અહીંયા 81 થઈ જાય. આ શું સોલ્વ કરી નાખ્યું આપણે? તો કે આપણે સોલ્વ કરી દીધું અહીંયા બીજું પદ. ચાલો હવે આને પણ આપણે વધુ સોલ્વ કરી દઈએ. ચાલો અહીંયા તો કઈ થશે નહીં, તો 81 ભાગાકારમાં x ની કેટલી ઘાત? 4 ઘાત. ચલો હવે 4 ના ગુણાકારમાં સૌથી પહેલા પેલું તો x ક્યુબ છે, અહીંયા x છે, એક x નીકળી જાય. કેટલા વધ્યા? x સ્ક્વેર વધ્યા. 4 ના ગુણાકારમાં 27, ભાગાકારમાં 3 કરો તમે, કેટલા આવે ભાઈ? 144. તો કે 144. અહીંયા શું વધ્યો? x નો સ્ક્વેર. ફરી વાર કહું છું, x ક્યુબ અને x. બરાબર. અહીંયાથી એક x જાય તો અહીંયાથી પણ એક x જાય તો કેટલા વધે? x સ્ક્વેર. તો x સ્ક્વેર ગુણ્યા 27 ગુણાકારમાં 4 અને ભાગાકારમાં 3 કરો તો કેટલા આવી જાય? 144 આવી જાય. ચાલો એવી રીતે જ અહીંયા પણ કરી દઈએ આપણે. સૌથી પહેલામાં પહેલું શું થઈ જશે અહીંયા? તો કે ભાઈ 9 અને 9 જે આપણને સરખા દેખાય છે, બરાબર, એને આપણે શું કરી દઈશું અહીંયા? તો કે કટ કરી દઈશું. એવી રીતે જ x સ્ક્વેર પણ કટ થઈ જશે. 16 કેટલા થાય ભાઈ અહીંયા? તો કે 16 થઈ જાય અહીંયા 96. ચલો માઇનસ અહીંયા શું છે ભાઈ? તો 3 નું કેટલા? 27. અહીંયા x ક્યુબ છે, અહીંયા x છે. ચલો એક એક કટ કરી દઈએ. શું વધ્યું ભાઈ? x નો સ્ક્વેર વધ્યો. ચાલો 64 ના ગુણાકારની અંદર 4. બરાબર. તો 64 ના ગુણાકારમાં આપણે 4 કરીએ તો કેટલો જવાબ આવે છે? 256. તો 256. શું વધ્યો અહીંયા? x નો સ્ક્વેર. ભાગાકારમાં શું વધ્યા? અહીંયા 9. બસ એવી રીતે જ અહીંયા એક જ છે તો શું કરી દઈશું આપણે? 256 x ની કેટલી ઘાત? 4 ઘાત ભાગાકારમાં 81. આની આગળ કોઈ પણ પદ આવે અથવા વિસ્તરણ થાય એવું શક્ય નથી. તો આ આપણો શું બની જાય ભાઈ અહીંયા? તો કે આ બની જાય અહીંયા ફાઇનલ જવાબ. રેડી? આ રીતે આ વાળો દાખલો પણ આપણો થઈ જાય છે સોલ્વ. ચલો ભાઈ ત્યારબાદ ચર્ચા કરીએ આપણે દાખલા નંબર 9 ની. શું કીધું છે દાખલા નંબર 9 માં? તો અત્યંત સહેલો દાખલો છે ભાઈ. કીધું છે આપણને 2x + 3y પાવર 3 બરાબર નું વિસ્તરણ કરો. સૌથી પહેલામાં પહેલું ઘાત કેટલી? 3. શું લખી દઈશું ભાઈ આપણે અહીંયા? તો કે 3c0. 2x ની કેટલી ઘાત? 3. 3y ની કેટલી ઘાત? તો કે 0. પ્લસ ની નિશાની છે એટલે બધામાં પ્લસ જ આવશે. 3c1. 2x એક ઘાત ઘટાડી દો, કેટલા થઈ જાય? 2. અને 3y ની એક વધારી દો એટલે કેટલા ભાઈ? 1. એવી રીતે જ 3c2 બરાબર 2x બરોબર એક ઘાત હજુ ઘટાડો તો 1, અહીંયા એક વધારી દો તો કે 2. ફરીથી 3c3. 2x બરાબર એક ઘાત ઘટાડો એટલે 0, અહીંયા એક વધારી દો એટલે 3 થઈ ગયું. ચાલો ભાઈ આગળ હવે શું થશે? 0 0 વાળા પદ આપણને તો ભાઈ ગમતા નથી એટલે આપણે પહેલા થોડા દઈએ. એક તમારે મૂકવા હોય તો અગાઉ પણ મેં કીધું મૂકી શકો છો. શું થશે ભાઈ? અહીંયા 2 નો ક્યુબ બરોબર 2 ચોક 8, સોરી 2 દુ 4, 4 દુ 8 એટલે શું થશે ભાઈ? તો કે 8x નો ક્યુબ પ્લસ 3c1 કેટલા થાય ભાઈ? તો કે 3 થાય. 2 નો સ્ક્વેર કેટલો થાય ભાઈ? 4. તો 4x બરોબર અહીંયા સ્ક્વેર મૂકી દઈએ આપણે. અહીંયા 3y એમને મૂકી દઈએ, એક જ આવશે પદ. ચાલો એવી રીતે 3c2 કરીએ આપણે અહીંયા તો 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 1, 2 કટ કેટલા? 3 આવી જાય અહીંયા. ચલો એવી રીતે જ 2x ને એમને મૂકી દઈએ આપણે. અહીંયા 3 નો સ્ક્વેર કેટલો? 9. તો 9y અહીંયા સ્ક્વેર મૂકી દઈએ આપણે. 3c3 કેટલા થાય ભાઈ? અહીંયા 3c3 થાય 1. ચલો 3 નો ક્યુબ કેટલો? 27y અહીંયા ક્યુબ. ચલો આગળ હજુ સોલ્યુશન શક્ય છે ભાઈ સોલ્યુશન શક્ય. સૌથી પહેલા પહેલું આનું તો કઈ થશે નહીં તો 8x નો ક્યુબ. ચલો 3 ચોક 12, 12 તરી 36. શું થઈ જાય? 36x સ્ક્વેર y પ્લસ 3 દુ 6, 6 9, 6 ગુણ્યા 9, 9 6 54, 54x y નો સ્ક્વેર. y ની ઉપર સ્ક્વેર છે તો સ્ક્વેર મૂકી દઈએ.
27 એકા 27, 27y નો ક્યુબ. આની આગળ કઈ શક્ય છે? તો કે ના સાહેબ, આની આગળ શક્ય નથી શક્ય ભાઈ. તો આ આપણો થઈ ગયો અહીંયા ફાઇનલ જવાબ. આ રીતે ભાઈ આ વાળો દાખલો પણ જે છે તે અહીંયા શું થઈ જશે ભાઈ? તો કે સોલ્વ થઈ જશે. ત્યારબાદ 10મા નંબરના દાખલાની આપણે ચર્ચા કરીએ. 10મા નંબરના દાખલાની અંદર કીધું છે જો np2 + nc2 બરાબર 84 હોય તો n ની કિંમત શોધો. સૌથી પહેલા np2 નું આપણને સૂત્ર ખબર હોવી જોઈએ, તો કે n ફેક્ટોરિયલ ભાગાકારમાં n - r ફેક્ટોરિયલ પ્લસ c માટેનું સૂત્ર n ફેક્ટોરિયલ ભાગાકારમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n - r ફેક્ટોરિયલ બરાબરમાં 84. ચલો અહીંયા r તો છે આપણી પાસે. r કેટલા આપેલા છે ભાઈ? તો કે 2 આપેલા છે. n ફેક્ટોરિયલ નથી આપણી પાસે. ચલો n - 2 ફેક્ટોરિયલ પ્લસ n ફેક્ટોરિયલ, અહીંયા 2 ફેક્ટોરિયલ n - 2 ફેક્ટોરિયલ બરાબરમાં કેટલા? 84. હવે અહીંયા તો આમાં કંઈક થઈ શકશે નહીં આપણા માટે, પરંતુ આ પદ જો આપેલું હોય તો આને હંમેશા યાદ રાખવાનું તમારે. આને કહેવાય છે 1 + 1/2 બરાબર. આના બદલે આપણે આ પદ લખી શકીએ બરાબર. કેટલા થાય? 84. આમાં કઈ ના થાય, પણ આની બદલે 1 + 1/2 પદ આપણે લખી શકીએ છીએ. હવે જોઈ લો આગળ શું થશે ભાઈ અહીંયા? તો કે n ફેક્ટોરિયલ n - 2 ફેક્ટોરિયલ. અહીંયા આને સોલ્વ કરવા જઈએ આપણે તો શું થશે? પ્લસ 2 ના 2. સૌથી પહેલા આધાર એવો ને એવો. 2 ના 2, 2 એકા 2, 2 + 1 3 બરાબરમાં 84. હવે એકદમ સાદું ગણિત છે આપણું. શું કરી દઈશું અહીંયા ભાઈ આપણે? તો કે 2 સામે જાય તો શું બની જાય? ભાગાકારમાં છે તો કે ગુણાકાર. ગુણાકાર આવે તો શું બની જાય ભાઈ? અહીંયા ભાગાકાર બની જાય. n ફેક્ટોરિયલ n - 2 ફેક્ટોરિયલ કેટલા આવે અહીંયા ભાઈ? 56 આવે બરાબર. 2 પદ સુધી આપણે જવાનું છે. n × n - 1 બરાબર કેટલા? 56. એવી બે સંખ્યા બોલો ભાઈ કે જેને ઊંધી કરતા 56 આવે. તો કે 8 × 7. શું લખી દઈએ? 8. 8 - 1 થઈ જાય ભાઈ અહીંયા 7. ચલો 8 ના ગુણાકારમાં 7. 8 × 7 = 56. એની નીચે શું આવ્યું ભાઈ? 8. તો કે જવાબ આવી ગયો n = 8. આ થઈ જાય આપણો ફાઇનલ ઉત્તર, આપણો ફાઇનલ જવાબ. અને આ રીતે 10મો દાખલો પણ પૂરો થઈ જાય. 10મા દાખલાની સાથે પ્રકરણ નંબર 6 પણ અહીંયા જે છે તે પૂર્ણ થઈ જાય છે. છેલ્લે હવે આવે છે પ્રકરણ નંબર 7. ચાલો ભાઈ પ્રકરણ નંબર 7 મોટા ભાગનો થિયરી ચેપ્ટર. ખાલી એકમાત્ર દાખલો આપણને આપેલો છે. પહેલા આપણે થિયરી સમજી લઈએ. શું કીધું છે ભાઈ થિયરીની અંદર? સૌથી પહેલો પ્રશ્ન આપણને આદર્શ નિદર્શના લક્ષણો જણાવો, અને એ પણ ગમે તે બે. ચલો આદર્શ નિદર્શના લક્ષણો કોઈ પણ બે. અહીંયા પહેલું પ્રતિનિધિત્વ. નિદર્શ એ સમષ્ટિના તમામ લક્ષણોનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. બીજું નિષ્પક્ષતા. નિદર્શની પસંદગી પૂર્વ ગ્રહ રહિત અને તટસ્થ રીતે થયેલી હોવી જોઈએ. એક વધારાનું પણ આપી દીધું, સ્વતંત્રતા. નિદર્શમાં પસંદ થયેલા દરેક એકમ અન્ય એકમોની પસંદગીથી સ્વતંત્ર હોવા જોઈએ. બીજો પ્રશ્ન શું બને છે ભાઈ? નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ખૂબ જ મોટી હોય, સમય અને નાણાંની મર્યાદા હોય, અથવા જ્યારે તપાસ દરમિયાન એકમનો નાશ થતો હોય. દાખલા તરીકે લોહીની તપાસ, ત્યારે સમષ્ટિ તપાસને બદલે નિદર્શ તપાસ જે છે તે અહીંયા કરવામાં આવે છે. ચાલો ભાઈ ત્યારબાદ ત્રીજા નંબરના પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ. શું છે ત્રીજા નંબરનો પ્રશ્ન? અહીંયા સ્તરીકરણ પ્રક્રિયા વિશે સમજાવો. તો અહીંયા આવી જાય છે કે જ્યારે સમષ્ટિના એકમો સમાન ન હોય પણ જુદા જુદા લક્ષણો ધરાવતા હોય ત્યારે સમષ્ટિને સમાન લક્ષણો ધરાવતા હિસ્સાઓમાં વહેંચવામાં આવે, જેને સ્તર કહેવામાં આવે છે. દરેક સ્તરમાંથી યોગ્ય સંખ્યામાં એકમો પસંદ કરી જે નિદર્શ મેળવાય તેને સ્તરીકરણ નિદર્શ કહે છે. ચોથું, પદિક નિદર્શન વિશે ટૂંકમાં સમજાવો. આ પદ્ધતિમાં સમષ્ટિના એકમોને કોઈ ચોક્કસ ક્રમમાં, જેમ કે નામ, રોલ નંબર મુજબ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરી બાકીના એકમો નિશ્ચિત અંતરે પસંદ કરવામાં આવે, જેને પદિક નિદર્શ કહે છે. આગળ આપણને છેલ્લો દાખલો પદિક નિદર્શનો આપેલો પણ છે, ત્યાં તમને યોગ્ય રીતે સમજાઈ દઉં. એક શાળાના શિક્ષકને ધોરણ 11 ના 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓના ઘરકામની ચકાસણી કરવી છે. કીધું તું પદિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીને કેટલા શક્ય નિદર્શો મેળવી શકાય. જુઓ, સૌથી પહેલામાં પહેલું ક્યારે પણ આવું કીધું હોય તો કે સુધી લેવાનું, બરાબર છે. ધોરણ 11 ના 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ કીધા. કે શોધવો હોય આપણે તો શોધી શકીએ ભાઈ, કેપિટલ N ભાગાકારમાં સ્મોલ n. કેપિટલ N મૂકી દો અહીંયા 30, સ્મોલ n મૂકી દો 10. મીંડું મીંડું ઉડી ગયું. તો કે ની સંખ્યા કેટલી મળી અહીંયા? તો કે 3 મળી ગઈ. પહેલા બોલો કે શોધતા આવડી જાય આપણને. જેવા કે શોધતા આવડે એટલે કઈ જ નહીં કરવાનું, આપણે શક્ય બધા નિદર્શો મેળવવાની વાત કરી છે આપણને. હવે આપણને શું કીધું તું? કે કેટલા મળ્યા હતા આપણને? તો કે મળ્યા હતા અહીંયા ભાઈ આપણને 3. તો 3 3 ના અંતર લઈ લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27
28, 29, 30. 30 આવ્યું. 30 અહીંયા આપણા વિદ્યાર્થી હતા એટલે આપણો દાખલો પતી ગયો. સૌથી પહેલા આ થઈ જાય આપણો અહીંયા ક્રમ નંબર 1. ચાલો, ત્યારબાદ અહીંયા આ આપણો થઈ જાય અહીંયા ક્રમ નંબર 2 અથવા વર્ગ નંબર 2, અને એવી રીતે જ આ થઈ જાય ક્રમ નંબર અથવા વર્ગ નંબર આપણો અહીંયા 3. આ મુજબ ભાઈ શક્ય તમામ નિદર્શો જે છે તે અહીંયા આપણે જે છે તે અહીં મેળવી લીધા છે. આ મુજબ ભાઈ અહીં આ પાંચમો દાખલો જે છે તે આપણો અહીંયા પૂર્ણ થઈ જશે. પાંચમા દાખલાની સાથે ભાઈ સંપૂર્ણ અહીંયા વિભાગ સી પણ આપણું શું થઈ ગયું તો કે પૂરું થઈ ગયું છે. હવે આની સાથે વિભાગ સી તો આપણું પૂર્ણ થાય છે, પરંતુ આગળના વિડીયોઝમાં જેમ કે મેં કીધું કે ભાઈ વિભાગ એ અને બી પણ આપણે સોલ્વ કરાવેલા છે, તો તેના વિડીયોઝ પણ જે છે તે ભાઈ અચૂકથી નિહાળી લેવા. હાલના વિડીયોમાં આનાથી વધારે તમને હું હેરાન કરવા નથી માંગતો. વિડીયો બનાવવામાં ભાઈ ઘણો સમય, ઘણી મહેનત, ઘણો સંઘર્ષ લાગ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો ભાઈ વિડીયોને લાઈક કરજો. તમારા બેનપણા ટ્યુશનના હોય, સ્કૂલના હોય, બધાની સાથે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર પહેલી વખત પધારા છો ભાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. બાકી મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં, એક નવા વિભાગ, એક નવા સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.